હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે બાળકોની એકદમ ફેવરેટ કેકની રેસીપી લઈને આવી છું। આ ચોકલેટ કેક ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બની જાય છે। એકદમ સોફ્ટ, સ્પોન્જી અને ટેસ્ટમાં તો બહુ જ સરસ બને છે। એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીને આજે આપણે કેક બનાવવાની છે અને જે ઉપરનું ડેકોરેશન છે એ ડેકોરેશન પણ આપણે એકદમ સરળ રીતે બનાવવાનું છે। બાળકોની ડિમાન્ડ તો અવારનવાર રહેતી જ હોય છે કે ચોકલેટ કેક બનાવી આપો, તો આ કેકની રેસીપી એકદમ ઇઝી છે, એકદમ સરળ રીત છે। કોઈ પણ ઓવન, મેદો કે પછી મેઝરિંગ કપ વગર જ આપણે આ કેક બનાવવાની છે। ઓવન વગર આપણે તપેલામાં કેક બનાવીશું, જે એકદમ સરળ છે અને બધા જ બનાવી શકે છે। તો એકદમ ઇઝી રીતથી અને એકદમ સરળ ડેકોરેશનથી આપણે આજની આ ચોકલેટ કેક બનાવવાનું શરૂ કરીએ। તો ચોકલેટ કેક બનાવવાનું શરૂ કરીશું એ પહેલાં આપણે તપેલાને પ્રીહીટ કરી લેવાનું છે, એટલે કે તપેલાને ગરમ કરી લેવાનું છે। તો આપણે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તપેલાને ગરમ કરવા મૂકી દઈશું। લગભગ 10 મિનિટ માટે આપણે ગરમ કરીશું અને ઉપર એકદમ ફિટ રહે એ રીતે ઢાંકણથી આપણે એને ઢાંકી દેવાનું છે। જો તમે તપેલાની જગ્યાએ કઢાઈનો ઉપયોગ કરો તો કઢાઈને પણ આ રીતે પ્રીહીટ કરી લેવાની, અને જો તમારે કેક ઓવનમાં બનાવી હોય તો 160 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે આપણે ઓવનને પ્રીહીટ કરી લઈશું અને પછી જ આપણે ચોકલેટ કેકનું બેટર બનાવી લઈશું। તો હવે કેક બેટર બનાવીશું। કેક બેટર બનાવવા માટે મેં અહીંયા એક મોટું ઓરિયો બિસ્કિટ લઈ લીધું છે। તો કેક બેટર બનાવવા માટે મેં અહીંયા ઓરિયોનું મોટું પેકેટ આવે એ લઈ લીધું છે। ઓરિયો બિસ્કિટની જગ્યાએ તમે કોઈ પણ ચોકલેટ બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો, એનાથી પણ આ કેક એકદમ સરસ બનશે। તો હું અત્યારે મોટું એક પેકેટ ઓરિયો બિસ્કિટનું લઈ રહી છું। એ આપણે આ રીતે તોડી લઈશું અને મિક્સચરના જારમાં બધા બિસ્કિટને ઉમેરી દઈશું। હવે આ બિસ્કિટને આપણે ક્રીમ સાથે જ લેવાનું છે। જો તમારે ક્રીમનો ઉપયોગ વચ્ચેના લેયરમાં લગાવવા માટે કરવો હોય તો ક્રીમને તમારે અલગથી કાઢીને પછી બિસ્કિટનો ભૂક્કો કરવાનો છે। હું અત્યારે ક્રીમ સાથે જ બિસ્કિટનો ભૂક્કો કરી રહી છું। તો આપણે આ રીતે મિક્સચર જારમાં બધા બિસ્કિટ નાખી દઈશું। તો આ રીતે આપણે બધા બિસ્કિટ મિક્સચર જારમાં લઈને એકદમ સરસ પાવડર કરી લેવાનો છે। તો મેં અહીંયા બિસ્કિટનો પાવડર કરી લીધો છે। હવે આપણે એમાં બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી લઈશું। તો મેં અહીંયા દૂધ લીધું છે, અહીંયા અડધો કપ મેં દૂધ લીધું છે। આપણે આવી રીતે થોડું થોડું કરીને ઉમેરતા જઈશું અને એકદમ સ્મૂથ આપણે કેકનું બેટર બનાવવાનું છે। તમે જોઈ શકો છો આ રીતનું બેટર આપણું હોવું જોઈએ। હવે બેટર બની જાય એ પછી આપણે એમાં બેકિંગ પાવડર ઉમેરવાનો છે। તો મેં અહીંયા હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર લઈ લીધો છે, એ આપણે ઉમેરીશું અને ચમચીથી તમે માપશો તો અડધી નાની ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે। જો તમારી પાસે બેકિંગ પાવડર ન હોય તો રેગ્યુલર ઈનો આવે એનો પણ ઉપયોગ કરી શકો છો। ઈનોથી પણ કેક એકદમ સરસ બનશે। હવે બેકિંગ પાવડર ઉમેર્યા પછી આપણે એકદમ સરસ બેટરને મિક્સ કરી લેવાનું છે। બહુ ઓવર મિક્સ નથી કરવાનું, નહીતર કેક અંદરથી ડેન્સ રહેશે અને એકદમ હળવી નહીં બને। તો આપણું કેકનું બેટર તૈયાર છે, તમે જોઈ શકો છો એકદમ સરળ છે બનાવવું। હવે આપણે કોઈ પણ કેક ટીનમાં એને ઉમેરી દેવાનું છે। જો તમારી પાસે કેક ટીન ના હોય તો તમે કોઈ પણ એલ્યુમિનિયમ તપેલીનો પણ ઉપયોગ કરી શકો છો, કાં તો પછી કોઈ પણ ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો। તો મેં અત્યારે આ રીતનું 6 ઇંચનું ગોળ કેક ટીન લઈ લીધું છે। આપણે એમાં તેલ નાખી દઈશું અને તેલથી કેક ટીનને એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાનું છે। જો તમારી પાસે બેકિંગ પેપર હોય તો બેકિંગ પેપર પણ તમે નીચે લાઈન કરી શકો છો, જેથી કેક જ્યારે બની જાય ત્યારે એને ડિમોલ્ડ કરવી હોય તો એકદમ સરળ રીતે કેક નીકળી જશે। અને કેક ટીનને આપણે થોડું થપથપાવી દઈશું, જેથી એમાં કોઈ પણ એર બબલ્સ હશે તો એ નીકળી જશે। હવે આપણે કેકને બેક કરવાની છે। તો કેકને બેક કરવા માટે આપણે જે પ્રીહીટ કરેલું તપેલું છે એમાં મૂકી દઈશું। તો અહીંયા નીચે મેં સ્ટેન્ડ મૂકેલું છે, એના ઉપર આપણે કેક ટીન રાખી લઈશું અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કેકને લગભગ 20 થી 25 મિનિટ માટે બેક કરવાની છે। 20 મિનિટ પછી તમે ટૂથપીકથી ચેક કરી શકો છો। જો ટૂથપીક એકદમ ક્લીન આવે તો કેક આપણી એકદમ સરસ બેક થઈ ગઈ કહેવાય। અને જો તમારે ઓવનમાં એને બેક કરવું હોય તો ઓવનમાં 160 ડિગ્રી ઉપર લગભગ 25 થી 30 મિનિટ માટે આપણે કેકને બેક કરી લઈશું। તપેલામાં પણ એટલો જ ટાઈમ લાગે છે, લગભગ 25 થી 30 મિનિટમાં આ કેક બની જશે। પરંતુ વચ્ચે તમારે ચેક કરવું હોય તો 20 થી 25 મિનિટ થાય એ પછી જ ચેક કરવાનું। તો લગભગ 25 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે કેકને ચેક કરી લઈશું। તો આ રીતે ટૂથપીકથી કાં તો પછી ચપ્પાની મદદથી આપણે કેકને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો ટૂથપીક એકદમ સરસ ક્લીન નીકળે છે, એટલે કે આપણી કેક એકદમ સરસ બેક થઈ ગઈ છે।
તો કેકને આપણે બહાર કાઢી લઈશું અને એકદમ ઠંડી થવા દઈશું. હવે કેક ઉપર ડેકોરેશન કરવા માટે એટલે કે એનું આઈસિંગ કરવા માટે આપણે ગનાશ બનાવી લઈશું. તો ગનાશ બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ગરમ થઈ જાય પછી આપણે ઉપર એક વાટકો લઈ લઈશું કાં તો પછી કોઈ પણ વાસણ લઈ લઈશું, જેથી વાસણ એવું લેવાનું કે જે નીચે ગરમ પાણીને ટચ ના થવું જોઈએ. હવે આ વાસણમાં આપણે 1/4 કપ જેટલું ક્રીમ લેવાનું છે. મેં અહીંયા વ્હિપિંગ ક્રીમ લીધું છે. વ્હિપિંગ ક્રીમની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો, અને જો તમારી પાસે કોઈ પણ ક્રીમ ના હોય તો તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ દૂધના ઉપયોગથી આપણી જે ગનાશ છે એ થોડી પાતળી થશે. જે તો આપણે બને ત્યાં સુધી ક્રીમનો જ ઉપયોગ કરવાનો, જે ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. તો અહીંયા 1/4 કપ જેટલું મેં ક્રીમ લીધું છે. આપણે એને થોડું ગરમ થવા દઈશું અને થોડા બબલ્સ આવે એ પછી આપણે એમાં ડાર્ક ચોકલેટ ઉમેરવાની છે. તો મેં અહીંયા ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે, અડધો કપ લીધી છે. એ આપણે એમાં ઉમેરી દઈશું અને થોડું થોડું મિક્સ કરીને આપણે એકદમ સ્મૂથ ગનાશ બનાવીને તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો આપણી ગનાશ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે એને થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય એ પછી આપણે કેક ઉપર ડેકોરેશન માટે ઉપયોગ કરીશું. તો તમે જોઈ શકો છો આપણી કેક પણ બનીને તૈયાર છે અને ઉપર ડેકોરેશન માટે ગનાશ પણ તૈયાર છે. તો હવે આપણે કેક ટીનમાંથી કેકને બહાર કાઢી લઈશું. તો આપણે તેલથી ગ્રીસ કરેલું છે, જેથી કેક આપણી એકદમ સરસ બહાર નીકળી જશે અને ફટાફટ નીકળી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સ્પોન્જી કેક બની છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે. હવે કેક ઉપર આપણે આ ગનાશ બનાવી હતી એ ગનાશને આ રીતે ઉપર લગાવી લેવાની છે. તો ગનાશની ક્વોન્ટિટી તમે વધારે ઓછી રાખી શકો છો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ગનાશ ઉમેરી શકો છો. તો આ રીતે આપણે ગનાશને એકદમ સરસ રીતે ફેલાવી લેવાની છે કેક ઉપર. તો હવે આ રીતે મેં અહીંયા ચોકલેટ ચિપ્સ લઈ લીધી છે, ડાર્ક ચોકલેટ ચિપ્સ લીધી છે. આપણે આ રીતે કિનારેથી ચોકલેટ ચિપ્સ લગાવી લઈશું અને ડેકોરેટ કરી લઈશું. હવે કેકને આપણે લગભગ 15 થી 20 મિનિટ કાં તો પછી અડધો કલાક માટે ફ્રીજમાં રવા દઈશું અને એકદમ સરસ ઠંડી થાય પછી આપણે કેકને સર્વ કરવાની છે. તો અહીંયા આપણી કેક બનીને તૈયાર છે. આપણે કટ કરીને પણ જોઈ લઈશું કે કેક કેવી બની છે અંદરથી. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે. કાપતા જ આપણને ખ્યાલ આવી જાય છે કે કેટલી સોફ્ટ કેક બની છે અને સાથે સાથે એકદમ ટેસ્ટી પણ છે. તો આ કેકની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ફટાફટ બની જાય છે. માત્ર 3 ઇન્ગ્રીડિયન્ટ્સની જ જરૂર પડે છે અને આ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા ઘરમાં એકદમ ઇઝીલી અવેલેબલ છે. તો નાનાથી લઈને મોટાને બધાને જ બહુ જ ભાવે એવી આ ચોકલેટ કેકની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.